પીઝાના શોખીનો ચેતી જજો, કેમ કે રાજકોટમાં ડોમિનોઝમાં ગ્રાહકને થયો છે કડવો અનુભવ. ગ્રાહકે મંગાવેલા પીઝામાંથી નીકળી છે માખી. સેટેલાઇટ ચોકમાં આવેલા આઉટલેટ્સની આ ઘટના છે. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે. તો બહાર ખાવાના શોખીનો ખૂબ સાવધાન, કેમ કે નકલી પનીર, નકલી ઘી અને તેની સાથે સાથે દિવસે ને દિવસે જે બહાર આઉટલેટ્સ છે ખાવા પીવાના જંક ફૂડ લોકોની પસંદ અને આ ચોઇસ લોકો પર હવે ભારે પડી શકે છે, કેમ કે પીઝાના શોખીનો માટે ખાસ આ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. ડોમિનોઝ પીઝાની આ ફેમસ બ્રાન્ડ કે જ્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે મંગાવેલા પીઝા કે જ્યાં માખી નીકળી આવી છે. ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. પીઝામાં માખી નીકળતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સેટેલાઇટ ચોકમાં આ આઉટલેટ આવેલું છે કે જેની આ સમગ્ર ઘટના સામે આવી. ગ્રાહકે વિડીયો હાલમાં બનાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, પરંતુ હવે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ફોન લાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાયા છે. વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી. ગૌરવ, જે રીતે બહાર ખાવાના શોખીનો માટે ખૂબ જે આ સમાચાર સામે આવી રહ્યા છે તેમને ધ્યાન રાખવું જોઈએ, પરંતુ દરરોજ આવી ઘટનાઓ સામે આવતી હોય છે. આરોગ્ય સાથે લોકોના ચેડા થઈ રહ્યા છે. રાજકોટનું આ પીઝા આઉટલેટ કે જ્યાં આ ઘટના સામે આવી છે, શું મળતી વિગતો? ચોક્કસ જ રાજકોટ શહેરની અંદર અખાદ્ય વસ્તુઓને લઈને રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ દ્વારા ચેકિંગના આદેશ છે તે આપવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ રેસ્ટોરન્ટ અને હોટલના જે સંચાલકો છે તે સમજતા ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. રાજકોટના સેટેલાઇટ ચોકમાં આવેલા ડોમિનોઝ પીઝા છે કે ત્યાં ગઈકાલે ગ્રાહક છે તે પીઝા ખાવા માટે ગયા હતા અને એ સમયગાળા દરમિયાન પીઝાની અંદર માખી છે તે નીકળી અને તેનો વિડીયો તે ગ્રાહક દ્વારા બનાવવામાં આવ્યો. ત્યારે હોટલના જે કામ કરતા જે વ્યક્તિઓ છે તેમના દ્વારા પણ તેમને જ્યાં વિડીયો મૂકવો હોય ત્યાં મૂકી દેજો તે પ્રકારની ધમકી છે તે આપવામાં આવી હતી. જોકે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા આ પ્રકારના જે હોટલ સંચાલકો છે, રેસ્ટોરન્ટ સંચાલકો છે, તેમની સામે કાર્યવાહી છે તે કરવી જોઈએ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેને લઈને પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે. આ પીઝાની અંદર માખી નીકળી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારે ચેડા કરતા મોટા જે પીઝાના રેસ્ટોરન્ટો ચાલી રહ્યા છે તેની સામે પણ કડક કાર્યવાહી છે તે કરવી જોઈએ. જી બિલકુલ, આભાર વિગતો સાથે જોડાવા બદલ.